નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ બિલાસપુર એટલે કે એમ્સમાં બિલાસપુરમાં જે સ્ટાફ નર્સની ભરતી આવેલી છે તેના વિશે આપણે વાત કરશું. તો કેટલી વેકેન્સી છે, ફોર્મ ક્યારે ભરાશે, બધી માહિતી આપણે જોઈશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો એટલે તમને સંપૂર્ણ માહિતી સમજાઈ જાય. તો સૌથી પહેલાં આપણે જોઈએ અહીં ટોટલ જગ્યા આપણે બતાવી છે. જે ટોટલ જગ્યા છે 12, જેમાં કેટેગરી વાઇઝ પણ જગ્યા અહીંયા છે. જેમાં યુઆર 7 છે, ઈડબ્લ્યુએસ 1 છે, ઓબીસી 3 છે અને એસસી 1 છે. તો આપણે 12 જગ્યાનું માહિતી આપી દીધી છે. ત્યાર પછી અહીંયા તમારે આ જગ્યાનું નામ છે ટ્યુટર, એટલે કે કોલેજમાં ટ્યુટર જે ભણાવતા હોય એની જગ્યા છે. જેમાં લાયકાત જે બીએસસી નર્સિંગ હોવું જોઈએ. ત્યાર પછી અહીં કેટેગરીમાં આપણે એજ દર્શાવ્યું, જેમાં ઈડબ્લ્યુએસમાંથી નો એજ રિલેશન, એટલે ગમે એ એજ ઉપર તમે ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી એસસી એસટીમાંથી 5 વર્ષની છૂટછાટ આપેલી છે. ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કોઈ જોબ કરતા હોય એના માટે 5 વર્ષની છૂટછાટ છે અને પીડબ્લ્યુ બીડી માટે 10 વર્ષની છૂટછાટ આપણે આપેલી છે. હવે આપણે ફીની વાત કરીએ કે આમાં તમારે કેટલી ફી ભરવી જોઈએ. તો જેમાં એપ્લિકેશન ફી છે 2000 છે પ્લસ 18% જીએસટી, એટલે 2360 રૂપિયા ફી ભરવાની થાય છે આ ફોર્મ ભરવા માટે. અને પીડબ્લ્યુ બીડી અને એસસી એસટીને આ જે ફી છે એ રિફંડ મળી શકશે, એટલે કે એક્ઝામ પછી જે પાછી રિફંડ મળી જશે, બાકીના કોઈને રિફંડ નહીં મળે. તો મિત્રો બાકી વધારે કંઈ આમાં માહિતી છે નહીં. જે પણ મેન માહિતી હતી મેં તમને આપી દીધી. એક માહિતી હજી આપણે બતાવવાનું બાકી છે કે ફોર્મ ક્યારે ભરવાનું ચાલુ થશે અને ક્યાં તારીખ સુધી જશે, એ માહિતી આપણે આપી દઉં. તો મિત્રો અહીંયા આપણે આપેલું છે ફોર્મ 9 તારીખથી ચાલુ થઈ ગયા છે, એટલે કે આજેથી જ, અને જે 5 PM અને 31/3 સુધી ફોર્મ ચાલુ રહેશે. એટલે કે 31 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો, ત્યાર પછી ફોર્મ નહીં ભરી શકો. તો આ હતી આજની ટોટલ માહિતી આ વિડીયોની, જેમાં નર્સિંગની જે વેકેન્સી હતી એના વિશે. વધારે માહિતી મેળવવી તો તમે કમેન્ટ કરી દેજો અને આ પીડીએફ વાંચવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ એને પીડીએફ અપલોડ કરી દઈ, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને વાંચી શકશો.